અંદર આ તૃણાવર્ત હતો એ તૃણાવર્ત યશોદાજીના ખોળામાંથી લાલાને લઈ અને આકાશ તરફ ઉડવા લાગ્યો. જ્યારે આકાશ તરફ ઉડવા લાગ્યો ત્યારે આકાશની અંદર ઘણો ઊંચે ગયો ત્યારે ભગવાન વિચાર કરે છે અને ભગવાન વિચાર કરી અને એટલો બધો વજન વધાર્યો કે જે તૃણાવર્ત ઊંચે ઊંચે વનપણ જતો હતો એ ધીમે ધીમે મીંડો નીચે આવવા અને વજન વધારી અને ભગવાને પોતાની એક મુઠ્ઠી મારી અને તૃણાવર્તને છાતીમાં મારી એટલે તૃણાવર્તને માર્યો છે અને તૃણાવર્ત હતો ભૂમિની ઉપર લાલો એના ઉપર પણ જેવો વંટોળ શાંત થયો એટલે બધાની આંખ ખુલી એટલે યશોદાજીને વિચાર કરે કે લાલો આમ જ્યાં વિચાર કરીને બહાર નીકળ્યા દોડીને તો લાલો હતો એ તૃણાવર્તની ઉપર ઊંધે માથે યશોદાજી ગભરાણા લાલાને લઈ ફરી પાછા નિત્ય નિયમ મુજબ ગૌશાળા પાછા ગૌશાળામાં લઈ ગયા. પૂછડો ઉતાર્યો, ફરી પાછા સ્તનપાન કરાવ્યું. લાલો મીંડો સ્તનપાન. આ તૃણાવર્ત એટલે વંટોળ. વંટોળ એટલે ક્રોધ. અને ક્રોધની અંદર કેટલું થાય એનું કઈ નક્કી. પણ જે ક્રોધની અંદર બોલેલા શબ્દો છે આ તૃણાવર્ત. પણ આવા તૃણાવર્ત જ્યારે શાંત થાય, ક્રોધ શાંત થાય ને પછી પછતાવો એનું આ તૃણાવર્ત એ પ્રતીક છે. એટલે જ આપણા સંતોએ પણ કીધેલું છે. નામ તો બધામાં એમાં પતિ પત્નીનું આવી જાય, બાપ દીકરાનું આવી જાય, મા દીકરીનું આવી જાય અને સાસુ વહુનું આવી જાય. બધા સમજાવે કે આવી રીતના ઘરની અંદર આવો તૃણાવર્ત એટલે ક્રોધ જાગે ને તો ત્યારે શું કરવું? તો એવા સમયની અંદર મૌન રહેવું. તો મૌન રહેવા માટે શું કરવું? તો કે આપણે ખબર છે કે અત્યારે આને ક્રોધ ચડ્યો છે, એ ગમે તે બોલશે પણ પાછળથી પછતાશે. તો એ બોલે છે તો એની સામે જો બોલો તો તૃણાવર્ત ઊંચે જાય. પણ એના સામે ન બોલવું હોય તો એવા સમયની અંદર બોલે છે તો એની સામે મોઢાની અંદર પાણીનો કોગળો કરીને ઉભો રહી જાવ. કોગળો ભરીને ઉભો રાખો. જો પાણી અંદર ઉતરે તો બોલવાનું હોય. કોગળો ભરેલો હોય મોઢામાં એટલે બોલાય તો લાફીડો એનો તૃણાવર્ત એનો ક્રોધ શાંત થઈ જાય એટલે એને જ પસ્તાવો થાય કે હું બોલી ખોટું. આ જીવન આપણા શાસ્ત્રો આ એ ભગવાને આ બધાને માર્યા એમ ભગવાને આ તૃણાવર્તને માર્યો છે. અને તૃણાવર્તને માર્યા પછી એક વખતે યશોદાજી હતા. આ બધી લીલાઓ એક પછી ફરી પાછા મોટા થયા છે ત્યારે નિષ્ક્રમણ સંસ્કાર ને બધું થયું. એ નિષ્ક્રમણ સંસ્કાર થયા પછી યશોદાજી હતા. યશોદાજી લાલાને ખોળામાં લઈ અને બેઠા છે. સવારનો પહોર છે, ઠંડો પવન આવે છે. યશોદાજી લાલાને ફળિયાની અંદર લઈને બેઠા છે ને તો એવા સમયની અંદર યશોદાજીને માતૃભાવ જાગ્યો છે. અને માતૃભાવ જાગવાથી યશોદાજી હતા એ લાલાને સ્તનપાન કરાવવા. જ્યારે સ્તનપાન કરાવવા લાગ્યા એટલે લાલો છે વધારે ને વધારે સ્તનપાન કરવા લાગ્યો. એટલે યશોદાજીને એમ થયું કે આજે જો લાલો વધારે સ્તનપાન કરશે ને તો એને પેટમાં દુખશે. એટલા માટે થાય અને યશોદાજીએ સ્તનપાન કરાવવાનું બંધ કર્યું છે. ત્યારે લાલાએ છે બગાસો ખાધો અને જેવો બગાસો ખાધો અને મુખ ખોલ્યો ત્યારે યશોદાજીને છે આખા બ્રહ્માંડના દર્શન છે એ ભગવાનના મુખમાં થયા. આખા બ્રહ્માંડના દર્શન પ્રથમ પહેલા યશોદાજીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ કરાવ્યા છે. અને લાલો સમજાવે, માં આજે તું મને એકને સ્તનપાન નથી કરાવતી, મારી એકનું પેટ નથી ભરતી, આખા જગતનું પેટ ભરતી. એટલું તારું પ્રેમ છે. આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. ફરી પાછો ભગવાનની સાથેનો જે ભાવ છે, પ્રેમ છે, ઘટે ને માટે છે. અને ફરી પાછો ભગવાનને મુખ બંધ કરી અને માયાનો આવરણ.
અને માયાનું આવરણ કર્યું એટલે ફરી પાછું યશોદાજીને એમ થયું કે ના ના, આ તો મને કઈક સપનું હશે, આ તો મારો લાલો છે. યશોદાજી હતા ફરી પાછા લાલાને મીડા છે રમાડવા, અને આ રમાડતા રમાડતા સુખદેવજી મહારાજ કહે છે કે આ બધી ગોપ અને ગોપીઓ જે ગોકુળના છે, એ ગોકુળના ગોપ અને ગોપીઓ છે, તો એમાં જે ગોપીઓ છે એ કોઈને કોઈ બાને છે એ નંદ બાવાને ત્યાં આવે, કઈ કામ ન હોય છતાં પણ નંદ બાવાને ત્યાં આવે. નંદ બાવાની પાસે એને ઘરે આવી અને યશોદાજીને કહે છે કે જો લાલો બહુ રડતો હોય, ન રહેતો હોય ને, તો અમને ઘડીક વાર આવે તો અમે રાખીએ, તમે કામ કામ, અથવા તો તમે લાલાને રાખો, લાલો રડે અને અમે ઘરનું કામ કરીએ. જો લાલાને રમાડવા આપે તો પણ લાલાના દર્શન, અને કદાચ યશોદાજી લઈને બેસે તો ગોપીઓ છે એમ કે યશોદાજી કહે કે ના, હું લાલાને રાખું છું, એટલે આ ગોપીઓ કે કઈ વાંધો નહીં, તમે રાખો, અમે તમારા ઘરનું કામ કરી દઈએ. એટલે ગોપીઓ ઘરનું એક એક કામ કરતી જાય અને લાલાના દર્શન કરતી જાય. કે જેટલી વાર ટાઈમ કામ ચાલે એટલી વાર ભગવાનના દર્શન થાય. અને એમ ભગવાનના દર્શન કરતા કરતા આ ગોપીઓ છે એ નંદ બાવાના આંગણાની અંદર ભગવાનના દર્શન કરી અને તૃપ્ત થાય. અને તૃપ્ત થતા થતા આ બધી ગોપીઓ બધી સાથે મળી અને જ્યારે યમુનાજીની અંદર જળ ભરવા માટે જાય છે, અને ગોપીઓ યમુનાજીની અંદર જળ ભરી અને જ્યારે બધી સાથીઓ સાથે આવતી હોય ત્યારે આપણે ખબર છે કે પેલા દેહમાં કુવાઓ હતા, ડંકીઓ પાદરમાં હોય, ત્યારે કુવાની અંદર પાણી ભરવા જવું હોય ને એટલે બેનો બધા સાથે મળી 4-5 બહેનો જાય અને 4-5 બહેનો જ્યાં કુવામાંથી પાણી ભરીને આવતી હોય તો ભક્તિભાવ વાળા તો એ મજાના સુંદર ગીતો ગાતા ગાતા આવે છે. અને એ સુંદર ગીતો ગાતા ગાતા છે આજે ગોપીઓનો આ જ ભાવ છે. યમુનાજીનું પાણી ભરીને આવે છે અને યમુનાજીનું વર્ણન પણ કરતી જાય છે અને મધુર સ્વરે ગાતી જાય છે. मीठे रस से बरोड़ी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से बरोड़ी राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. रस से बरोड़ी राधा रानी लागे, रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. श्री राधे. यमुना मैया कारी कारी राधा गोरी गोरी, मैया कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसान की छोरी, वृंदावन में धूल मचावे छोरी व्रज राम राधा की झुकी दानी लागे, राजधानी लागे, मने कारो कारो
એ મીઠે કાના નિત સુરલી में सिमरू बारंबार मीठे काना मीठे काना नित मुरली में सिमरू बारंबार मीठे काना नित मुरली में सिमरू तारा कोटिन रूप धरे मन मोहन कहूँ न पावे पार कोटिन मोहन गावे कदू न पावे पार ऊपर अंग की छबीली पटरानी लागे मन कारो कारो यमुना जी नो पाली लागे मीठे रस से भरोनी राधा रानी लागे महारानी लागे मन का रोपारो यमुना जी रो पानी लागे मारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्री राधे श्री श्री राधे राधे ए ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई मारी जी बलड़ी ने भावे राधा नाम मलाई मारी जी भलड़ी ने भावे राधा राधा नाम मलाई वृषभान की ललित गुण गानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोनी राधा रानी लागे महारानी लागे मन का रोपारो यमुना जी रो पानी लागे
તું તો હોનાની નગરી વાળો દેવ મારો તારે ક્યાં ઓ કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ એ રાધે ગોવિંદા ગોવિંદા રાધે રાધે ગોવિંદા આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વગાવો એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે રોલ એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે રોલ આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાહળિયા રે વગાડો હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ વાસળીએ કયંસ પોપટ ને મોર વાસળે કયંસ પોપટ ને મોર વાસળીએ કયંસ પોપટ ને મોર વાસળે કયંસ પોપટ ને વાસળડી વગાડે ઓલો નંદજીનો લાડકો રે રોલ વાસળી વગાડે ઓલો નંદજીનો લાડકો રે રોલ આલા લીલા વાસળિયા આલા લીલા વાસળિયા રે વગાવો ઓ કનૈયા મારો મારગડો નારો માથે ભાર લાગે છે અરે એ કાના મારો મારગડો નારો માથે ભાર લાગે હે કાનો મારો મારગડો લાલો રે માખણ માંગે છે ગોકુળ ગામની ગોવાળને મથુરામાં જાય છે ગોકુળ ગામની ગોવાળને મથુરામાં જાય છે ગોકુળ ગામની ગોવાળને મથુરામાં જાય છે ગોકુળ ગામની ગોવાળીને મથુરામાં જાય છે હે આડો ઊભો નંદનો લાલ યમને બીક લાગે કનૈયા મારી ગાગરડી ચલકાય માથે ભાર લાગે છે કે માથે ભાર લાગે કે માથે ભાર લાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય સકી જય બાલકૃષ્ણ લાલ કી જય ચાલો ફરી પાછા કથાની અંદર પ્રવેશ કરીએ, ભગવાનની લીલાને આગળ વધારીએ. તો આવે આ ગોપીઓની પણ ભક્તિ છે. લાલા જન્મા પછી ગોપીઓ ધીમે 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 લાલાની અંદર આસક્ત થાય છે.
જાણે યમુનાજીની અંદર જળ ભરવા માટે જાય તો એ પણ ગોપીઓને એવું લાગે છે કે આજે અમે લાલા માટે જઈએ છીએ. આ એની કૃતિ ભક્તિ છે. જે કઈ ઘરની અંદર કાર્ય કરે એ કાર્ય એ પણ ભગવાન માટે છે. આ કૃતિ ભક્તિ છે. એટલે જ અહીંયા ગોપીઓની આ કૃતિ ભક્તિ બતાવે છે. અહીંયા સમજાવે એવું જ જીવનની અંદર છે. કાર્ય આપણું છે પણ એ કાર્ય કરતા કરતા પણ જો ભગવાનનું નામ લેવા આવે છે તો એ કાર્ય એ કૃતિ ભક્તિ છે. સુખદેવજી મહારાજ સમજાવે કે રાજા આમ જીવન જીવતા જીવતા પણ કાર્ય આપણું છે, કામ આપણું છે. આપણું કામ કરતા કરતા પણ જો ભગવાનનું નામ લેવામાં આવે છે એ પણ ભક્તિ છે. આવી ભક્તિ માટે તેને કીધું છે કે ઘરની અંદર બહેનો જ્યારે કામ કરતા હોય ત્યારે એ કામ કરતા કરતા પણ કદાચ સંજવારી કાઢતા હોય તો સંજવારી કાઢતા કાઢતા પણ જો ભગવાનનું નામ લે તો એ પણ ભક્તિ છે. રસોઈ બનાવતા બનાવતા જો ભગવાનનું નામ લેતા જાય તો એ પણ ભક્તિ છે. રસોઈ બનાવતા બનાવતા ભગવાનનું નામ લે, કદાચ ઘરનું કાર્ય કરતા કરતા ભગવાનનું નામ લે તો એ ભક્તિ બતાવે છે. અત્યારે તો આપણે અગાઉથી જ વ્યવસ્થા જેવી કરી રાખીએ. વ્યવસ્થાની અંદર એમ કે બધું આખું કિચન આખું મકાન તૈયાર થઈ ગયું. મકાન તૈયાર થઈ ગયા પછી પહેલા આપણે એમ કે ટીવી છે ને બરોબર સામે રાખજો એટલે રસોઈ કરતા કરતા પછી આ બાજુ સિરિયલ ચાલુ હોય ને આ બાજુ રસોઈ ચાલુ હોય. સિરિયલ જોતા જોતા રસોઈ બનાવે પછી આપણે કઈ અને એવું આ ભક્તિ. તો કાર્ય આપણું છે પણ એમાં ભગવાનનું નામ લેવામાં આવે તો એ પણ ભક્તિ છે. આવી ભગવાનની કૃતિ ભક્તિ બતાવે છે. એ આ ગોપીઓ અને ગોપીઓ છે યમુનાજીની અંદર પાણી ભરવા માટે જાય છે તો એ પાણી એટલે યમુનાજીનું જે જળ લઈને આવે છે તો એમાં પણ ભગવાનનું નામ લે એટલે એમાં એની ભક્તિ છે. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી લાલો જ્યારે મોટો થયો છે એટલે મોટા થયા એટલે વસુદેવજીએ ગર્ગાચાર્યને કીધું. ગર્ગાચાર્યજીને કીધેલું છે કે ગોકુળની અંદર તમે જાઓ, નંદ બાવાને ત્યાં બાળકો જે જન્મ્યા છે એના તમે નામકરણ સંસ્કાર કરો. તો આવા નામકરણ સંસ્કાર કરવા માટે જ્યારે કીધું છે પણ વસુદેવજીએ ગર્ગાચાર્યને મોકલા. આ કંસને ખબર જો કંસને ખબર પડે કે ગર્ગાચાર્ય છે એ વસુદેવજીએ મોકલા છે એટલે એને શંકા જાય કે નક્કી આ નંદ બાવાનો છોકરો વસુદેવનું સંસાર. ગર્ગાચાર્ય જે હતા એ નંદ બાવાના આગળ આવ્યા છે નામકરણ સંસ્કાર કરવામાં. અને એ નામકરણ સંસ્કાર કરવા માટે થઈ અને ગુપ્તમાં નામકરણ સંસ્કાર કર્યા છે. અને એ ગુપ્તની અંદર નામકરણ સંસ્કાર કરવાનું બતાવ્યું કે ભગવાનનું ચિંતન અને મનન કરવું એ ગુપ્તમાં કરવું, જાહેર કરવું તે ભગવાનનું નામ અને ચિંતન એ ગુપ્ત. એટલે જ ગૌમુખી આવી છે કે માખ્યો હાથ ઉપર બે એટલે ગૌમુખી નથી. ગૌમુખી એટલે કે ભગવાનનું તમે નામ કરો, ચિંતન કરો, મનન કરો છો તો જે નામ ચિંતન અને મનન કરો છો કોઈને જાહેર અને
એટલે ગુપ્તમાં. તો એ ગર્ગાચાર્યજી આવ્યા અને ગર્ગાચાર્યજીએ ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા છે. એ નામકરણ સંસ્કાર એટલે આકર્ષય હતી, પોતાના તરફ બધાને આકર્ષિત કરશે એટલે એનું નામ જાહેર થયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જ ભગવાનના મોટા ભાઈ હતા, એનામાં બળ ઘણું હતું અને બળથી યમુનાજીનું જે હતું એ યમુનાજીને પણ ખેંચ્યા. તો આવા કાર્યો કરશે એટલે એનું પણ નામ પાડ્યું છે. બોલો બળભદ્ર મહારાજ કી. આવા ભગવાન કૃષ્ણ પરમાત્મા બળદેવ બળભદ્રજીનું નામ જાહેર થયું. એ જ ભગવાન કૃષ્ણ પરમાત્માને છે નામકરણ સંસ્કાર થઈ ગયા અને નામકરણ સંસ્કાર જેવા પૂર્ણ થયા છે ત્યારે બપોરનો સમય થવા આવ્યો. બપોરનો સમય થવા આવ્યો એટલે યશોદાજી કહે છે ગર્ગાચાર્યજીને કે તમે નામકરણ સંસ્કાર કર્યા છે અને ફરી પાછા મથુરાની અંદર જાઓ તો ઘણો સમય લાગે, તો અત્યારે બપોરનો સમય છે તો જમવાનો ટાઈમ છે, માટે કરી અને હું સરસ મજાની રસોઈ બનાવી દઉં, જમીન પછી જાઓ. ગર્ગાચાર્ય એમ જ્યારે કીધું એટલે દેવકી જ્યારે યશોદાજીએ કીધું છે એટલે ગર્ગાચાર્યજી કહે છે કે હું સ્વયં પાકી છું, કે હું મારા હાથની રસોઈ બનાવીને જમું છું. ત્યારે યશોદાજી કહે કે એમાં શું વાત? તો લ્યો હું તમને બધો કાચો સીધો આપું. યશોદાજીએ બધો કાચો સીધો આપ્યો. જેવો સીધો આપ્યો એટલે ગૌશાળાની અંદર બેસી અને ગર્ગાચાર્યજીએ બધી રસોઈ બનાવી અને રસોઈ બનાવી અને રસોઈ તૈયાર કરી થાળ તૈયાર કર્યો છે. થાળ તૈયાર કરી અને ગર્ગાચાર્યજી છે આંખો બંધ કરીને કે રસોઈ તૈયાર થઈ જાય એટલે પેલા ભગવાનને જમાડવા. એટલે ગર્ગાચાર્યજી આખી તૈયાર થાળી તૈયાર કરી અને આંખો બંધ કરી અને ભગવાનનું ચિંતન કરે. હે ભગવાન, આજે જે આ રસોઈ બનાવેલી છે એ રસોઈ પહેલા તમે જમો એટલે એનો પ્રસાદ થાય, અમે જમો. આમ જ્યાં વિચાર કરે છે એટલે ભગવાન તો યાદ હતા. ગર્ગાચાર્યજી આંખો બંધ કરીને બેઠા હતા એટલે લાલો વિચાર કરે કે આ તો મને જમવા માટે થઈને બોલાવે છે અને હું અહીંયા હાજર છું અને ન જાઉં તો અન્યાય થાય. યશોદાજી હતા થોડા ઘરના કામની અંદર લાગ્યા એટલે ગર્ગાચાર્યજીએ ભગવાનને પ્રાર્થના કરી એટલે લાલો હતો એ ગોઠણિયા પર થતો ધીમે ધીમે આવ્યો અને જ્યાં ગર્ગાચાર્યજી બેઠા હતા ત્યાં સામે બેસી ગયો અને ગર્ગાચાર્યજીની આંખો બંધ છે અને ભગવાનને જમવા માટેનું કહે છે એટલે લાલો હતો ધીમે ધીમે મીંડો ખાવા. જેવો ખાવા માંડ્યો ગર્ગાચાર્યજીના જે માળા હતી પૂરી થાય અને જેવી આંખ ખોલી એટલે લાલાને સામે જોયો અને લાલાને સામે જોઈને ગર્ગાચાર્યજીને કહે, ગર્ગાચાર્યજી કહે છે યશોદા. જ્યાં અવાજ માર્યો એટલે યશોદાજી દોડતા આવ્યા. દોડીને જ્યાં જોયું ત્યાં લાલો એની સાથે. લાલો જ્યાં સાથે બેઠો છે એટલે ગર્ગાચાર્યજી કહે છે કે આ તમારા લાલા મારી આ થાળી હેઠી કરી નાખી, હવે અમારાથી ન જાઓ. યશોદાએ દોડીને લાલાને લઈ લીધો અને યશોદાજી કહે છે કે કાંઈ વાંધો નહીં, હજી સમય છે, ફરી પાછો કાચો સીધો આપો એટલે તમે રસોઈ બનાવી. ગર્ગાચાર્ય કહે છે કે હવે જો હું પાછો રસોઈ બનાવું એટલો સમય લાગે અને ફરી પાછો જો તમારો લાલો આવે અને ફરી પાછો જો ખાવા બેસી જાય એટલે યશોદાજી કહે કે કાંઈ વાંધો નહીં, આ વખતે હવે હું લાલાને છે ને મારી પાસે બે આવીશ. યશોદાજીએ ફરી પાછો કાચો સીધો આપ્યો. ગર્ગાચાર્યજી મીંડા રસોઈ કરવા. રસોઈ બધી તૈયાર થઈ એટલે નિત્ય નિયમ મુજબ ફરી પાછી રસોઈની થાળી તૈયાર કરી. યશોદાજી હતા લાલાને લઈને બેઠા છે. લાલાને લઈને બેઠા છે અને ગર્ગાચાર્યજીની રસોઈ તૈયાર થઈ ગઈ. ફરી પાછી આંખો બંધ કરી અને આંખ બંધ કરીને ફરી પાછા ભગવાનની યાદ કરી. હે પ્રભુ, આ રસોઈ તૈયાર થઈ ગઈ છે, પહેલા તમે જમો અને પછી હું જમું. આમ જ્યાં ભગવાનને પ્રાર્થના કરી એટલે લાલો ફરી પાછો વિચાર કે એક તો માળો જમવા માટે બોલાવે અને જાઓ તો એમ કે થાળી હેઠી થઈ ગઈ. એટલે હવે હું યશોદાજી ખોળામાં લઈને બેઠા હતા.
યશોદાજી ખોળામાં લઈને બેઠા હતા અને ગર્ગાચાર્યજી આ પ્રાર્થના કરે છે, પણ લાલાએ એવી લીલા કરી કે યશોદાજીને એવો ઠંડો પવન આવ્યો અને ઠંડો પવન આવતાની સાથે યશોદાજીને ઝોલું આવ્યું અને જેવું ઝોલું આવ્યું એટલે લાલો ફરી પાછો ખોળામાંથી ઉતરી અને ગોઠણિયા પર થાય અને ફરી પાછો ગર્ગાચાર્યજી પાસે અને જ્યાં જઈને ફરી પાછો એની હારે જમવા માંડ્યો છે અને જ્યાં માળા પૂરી થાય અને જ્યાં ગર્ગાચાર્યજીની નજર પડી એટલે ગર્ગાચાર્યજી ફરી પાછી આવે, જ્યાં અવાજ ગર્ગાચાર્યજી માર્યો એટલે યશોદાજીની ઊંઘ ઉડી અને જોવે તો ખોળામાં કાનો નહીં એટલે દોડીને ફરી પાછા ગયા, જોયું તો પાછો લાલાએ જે રસોઈ બનાવેલી હતી ખીર ને ખાતો તો જાય મોઢા ઉપર લગાડ્યું છે, આખા શરીરની ઉપર આમ ખીર ખાય તો આખા શરીર ઉપર ખીર આખો. યશોદાજી કે કાંઈ વાંધો નહીં, હવે હું આ વખતે લાલાને લઈ જાઉં, આ બધું લઈ જાઉં, ફરી પાછો હું તમને કાચો સીધો આપો એટલે ફરી પાછી રસોઈ બનાવી. એ ગરગાકાર હવે આ 2 વખત રસોઈ બનાવી, એટલી મહેનત કરી. હવે યશોદાજી કે તમે એક તો ભૂદેવ અને એમાંય તમે આ વિધિ કરવા નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા, ભૂખ્યું નહોતો, ગમે તમારે જમીને ફરી પાછા લાલાને લઈ ગયા કે આ વખતે તો હું લાલાને ઘોડિયામાં હુરાવી અને એને ઊંઘ આવી જાય ને ત્યાં સુધી મારે ત્યાંથી આગળ જવું. લાલાને લઈ આવ્યા, ફરી પાછો કાચો સીધો આવ્યો. ગર્ગાચાર્ય જે રસોઈ બધી બનાવી, જેવી રસોઈ બનાવીને તૈયાર થાય એટલે યશોદાજી હતા લાલાને લઈને ઘોડિયામાં હુરાવી અને યશોદાજી છે ધીમે ધીમે હાલરડું લાલાને સુવડાવતા જાય અને મધુર સ્વરે છે આ યશોદાજી ગાતા હતા. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની નારી રે, ઝૂલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. રે ગોપાલ તને રમકડા લઈ આપું રે, ગોપાલ તને રમકડા આલું રે ગોપાલ તને માખણિયા વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ મારો બોલે કાલું ગેલું, ગોપાલ મારો બોલે કાલું ગેલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ. આમ યશોદાજી મધુર સ્વરે છે ગીત ગાય છે, લાલાને ઘોડિયામાં હુરાવ્યો છે અને આ બાજુ ગર્ગાચાર્ય જે રસોઈ તૈયાર કરી અને રસોઈ તૈયાર કરીને ફરી પાછો થાળ પીરસો અને થાળી તૈયાર કરી અને ફરી પાછી ગર્ગાચાર્યજીએ માળા ચાલુ કરી. હે ભગવાન, હવે આ રસોઈ તૈયાર થઈ ગઈ છે એટલે ફરી પાછા તમે જમો અને પછી હું જમું. ગર્ગાચાર્યજી જ્યારે ભગવાનને આમ યાદ કરે એટલે ભગવાન ઘોડિયાની અંદર ઉતા વિચાર કરે, એક તો લાલાને બોલાવે છે અને જાવ છું તો એમ કે કેટલું થઈ એટલે હવે હું કરું, અહીંયા હાજર છું એટલે જાવું તો પડે, ન જાવ તો અન્યાય.
તો હવે શું કરવું? એટલે લાલો જે છે આ બાજુ ગર્ગાચાર્યજીએ માળા ચાલુ કરી, યશોદાજી છે મધુર સ્વરે જ્યારે હાલરડું ગાતા જાય છે અને લાલાએ લીલા કરી અને લીલાની અંદર માળો છે ખસખસાટ મીંડો નાકોડા માંડ્યો અને નાકોડા ટેડવા માંડ્યો એટલે યશોદાજીને એમ થયું કે કઈ વાંધો નહીં, હવે તો હુઈ ગયો છે, હવે કઈ થોડીક વાર ઉઠવાનો નથી. એ ન ઉઠે ત્યાં સુધીમાં હું થોડું કામ કરી લઉં અને ગર્ગાચાર્યજી જમી લે. આવો મનની અંદર વિચાર કરી અને યશોદાજી છે એને એમ થયું કે લાલો હુઈ ગયો છે, એ થોડા ઘરની અંદર કામમાં લાગ્યા અને આ બાજુ છે ગર્ગાચાર્યજીની માળા પૂરી થવાની તૈયારીમાં લાલો વિચાર કરે કે મારે જવું પડે, ન જાવ તો અન્યાય થાય. એટલે લાલો છે એ ઘોડિયામાંથી ધીમેથી ઉતરી અને ગોઠણિયા પર થાય અને ફરી પાછો ગર્ગાચાર્યજી પાસે જાય અને જ્યાં ખાવા માંડ્યો અને જેવી માળા પૂરી થાય એટલે ભગવાન વિચાર કરે કે ગમે એમ તો હવે આને આપણે હેરાન કે દુખી કરવા, એટલે દુખી નથી કરવા. એટલે લાલાએ છે પોતાનું બાળ સ્વરૂપ જ્યારે બતાવ્યું છે એટલે ગર્ગાચાર્યજી વિચાર કરે કે ઓ આ તો હું જેને બોલાવું છું એ જ મારી સાથે જમવા આવે છે. આવો વિચાર કરી અને લાલાને પોતાના ખોળામાં લઈ લીધો અને પોતાના હાથેથી ગર્ગાચાર્યજી જમાડે છે. આમ જ્યાં જમાડતા હતા એ સમયે યશોદાજીનું કામ હતું એ પૂરું થયું અને યશોદાજી વિચાર કરે કે લાલો ઉઠતો છે ને, જ્યાં ઘોડિયામાં જોયું તો લાલો ન મળ્યો એટલે યશોદાજી ગભરાણા કે આ વળી પાછો હોઈ ગયો લાગે. દોડીને જ્યાં ગૌશાળાની અંદર આવ્યા ને તો આજે તો જોયું તો ગર્ગાચાર્યજી લાલાને ખોળામાં રાખ્યો છે, હસતા જાય છે અને પોતાના હાથેથી ખવડાવતા જાય છે. આ જોયું એટલે યશોદાજી વિચાર કે અત્યાર સુધી આ ખાતો તો તેમ કે કેટલું થઈ અને હવે તો પોતાને હાથેથી ખવડાવે. યશોદાજી કહે છે કે લાવો લાવો લાવો. એટલે ગર્ગાચાર્યજી કે ને કાંઈ વાંધો ભરે લાલો, હું મારે હાથે ખવડાવું, કારણ કે બાળક તો છે ને ભગવાનનું સ્વરૂપ છે. તો યશોદાજી કહેતા 2-3 વખત તો એ બાળક જ હતું, ત્યારે પણ ભગવાનનું સ્વરૂપ હતું. આમ ગર્ગાચાર્યજીએ ભગવાનને પણ જમાડ્યા, પોતે પણ જમ્યા છે, વિશ્રાંતિ કરી અને ગર્ગાચાર્યજી મહારાજે નામકરણ સંસ્કાર કરી ફરી પાછા મથુરાની અંદર ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ નામકરણ સંસ્કાર પૂર્ણ થયા પછી લાલો છે ધીમે ધીમે મોટો જ્યારે થયો ત્યારે એમાં રીંગણ લીલા, રીંગણ લીલા એટલે સંસ્કૃત શબ્દ. પછી રીંગણ લીલા કહીએ તો કે રીંગણાનું શાક બનાવ્યું છે, રીંગણાનું શાક. રીંગણ લીલા એટલે ભગવાન જે છે એ ઘૂંટણિયા વર્તા, તો એવી ભગવાનને રીંગણ લીલા પણ કરેલી છે. અને આ થયા પછી ભગવાન જ્યારે ચાલવાનું શીખે છે, યશોદાજી છે, નંદ બાવા છે, એ લાલાને હાલતા શીખવે અને હાલતા શીખવાડે એટલે નંદ અને યશોદા છે બંને જણા આંગળી આપે, લાલો બંને જણાની આંગળી પકડી અને ધીમે ધીમે હાલતા શીખે. આજે જે આખી આ દુનિયાને હલાવનારો, આખી દુનિયા જે ચલાવે છે એ આજે આ બંને જણા છે એને ચાલતા છે. ભગવાન જ્યારે ચાલતા શીખી ગયા, મોટા થયા છે, એ સમયની અંદર એક વખતે યશોદાજી છે એ લાલો અને બળભદ્રજી બંને જણા ઘસઘસાટ ઊંઘે છે. ઊંઘતા લાલાને જોઈ અને યશોદાજી છે એને જગાડે. યશોદાજી છે એ લાલાને જગાડે છે, પણ જગાડતા જગાડતા ગીત ગાતા કે લાલાને કેમ જગાડતા.
આપણે આપણા લાલા ઓટ ઊભો થા. આ કેટલા વાગ્યા? હા પણ યશોદાજી આજે લાલાને જે માતૃભાવથી જે જગાડે છે અને એ માતૃભાવથી મધુર સ્વરે ગાતા જાય અને લાલાને જગાડતા જાય છે. જા જા નિંદ્રા હું તને વારું, જા જા નિંદ્રા હું તને વારું, તું છો નાર તું તારી રે, જા જા નિંદ્રા હું તને વારું. નિંદ્રા કહે છે હું નહીં તું તારી, હું છું શંકર નારી રે. નિંદ્રા કહે છે હું નહીં તું તારી, હું છું શંકર નારી રે. પશુ પંખીને સુખડા આપું, પશુ પંખીને સુખડા આપું, દુખડા મેલું વિચારી રે. જા જા નિંદ્રા હું તને વારું, જા જા નિંદ્રા હું તને વારું, જા જા નિંદ્રા હું તને વારું. યશોદાજી મધુર સ્વરે ગાતા જાય. નિંદ્રાને દૂર કરવા માટે, ભગવાનને જગાડવા માટે થાય ને ગીત ગાય છે. સુખદેવજી મહારાજ કહે છે દરેક જીવાત્માની અંદર નિંદ્રા અને તંદ્રા બધું રહેલું છે. તો આવી ભગવત કાર્ય માટે થાય અને આળસને તજવી જોઈએ, અને આળસને તજી અને ભગવત કાર્ય. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કે આવી યશોદાજીની ઘણી જ ભક્તિ છે, લાલાની ઘણી જ લીલાઓ છે, પણ જ્યાં સુધી જે મોટો ધીમે ધીમે થાય છે આ નાનપણની બધી લીલાઓ છે. એમાં લાલપણની લીલાની અંદર એક વખતે યશોદાજી હતા માતૃભાવથી લાલાને સુંદર રીતે તૈયાર કર્યા છે. બધા શણગારો સજી સવારનો બ્રહ્મ મુહૂર્ત છે, સૂર્યનારાયણના લાલ કિરણો પડે છે. એવા સમયની અંદર સવારમાં વહેલા લાલાને તૈયાર કરી યશોદાજીએ લાલાને સુવડાવ્યો છે. યશોદાજી લાલાને ત્યાં બાજુમાં સુવડાવી પોતે 16 શણગાર સજા છે, પુષ્પના ગુચ્છો નાખી અને યશોદાજી આજે માટલીની અંદર બધું દહીં ભેગું કર્યું અને દહીં ભેગું કરી અને આજે પોતે દહીંને વલોવે છે. અને જ્યારે આ દહીંને વલોવે છે અને વલોવતા વલોવતા યશોદાજીને જે પરસેવો થાય છે એ પરસેવોના બિંદુ જે પુષ્પગુચ્છો ફૂલના જે ભરેલા હતા એમાંથી એક એક ફૂલ ખરે છે. અને એ દ્રશ્ય જ્યારે જોઈએ અને એવા સમયની અંદર ગોકુળની અંદર સુંદર મજાનો અવાજ આવે છે જે છાસ ફેરવવામાં. આ કમર કમર મારું વલોણું ગાજે, કમર કમર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે, અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં કાનો જન્મ્યો, મથુરાની જેલમાં
વાસુદેવ ટોપલામાં મેલીને આવ્યા. એ ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ. શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારા વલ્લોણા ગાદે, શ્યામ આવીને મારી ભટુકી ફોડે. દેવ કાંઠે જમના આવી છલકાયા. બેવ કાંઠે જમના આવી છલકાયા. આ વાસુદેવ એવા મનમાં મુંજાયા. વાસુદેવ એવા મનમાં મુંજાયા. એ જમનાજીમાં કેડી ઉપાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી ભટુકી ફોડે. ગમર ગમર મારું વલોડું ગાજે. ગમર ગમર મારું વલોડું ગાજે. શ્યામ આવીને મારી ભટુકી શ્યામ આવીને મારી મટકી ફોડે. યશોદાજી આજે લાલા માટે ત્યાં અને દહીં વળ્યું. એ દહીંમાંથી માખણ તાજો માખણ લઈ અને લાલાને ખવડાવ્યું. આજે જે શ્રમ ભક્તિ છે એ ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ કરતા હવે જ્યારે લાલો મોટો થયો આંગણાની અંદર બંને ભાઈઓ રમવા લાગ્યા અને આંગણાની અંદર જ્યારે રમે છે ત્યારે ગોપીઓ છે એ ગોપીઓ નંદ બાવાના આંગણાની અંદર આવી અને લાલાને જો અને બધી તૃપ્ત થતા આંગણાની અંદર જે લાલો રમે છે એની સાથે ગોપીઓ રમત કરતી જાય. રમત કરતા કરતા ગોપીઓ છે એ ગોપીઓ લાલાને કહે છે કે લાલા તું આટલો મોટો થયો, અત્યાર સુધી તું અહીંયા આંગણાની અંદર અને ઘરની અંદર જ રમે છે, તો તું જે આજે આંગણામાં ઘરમાં રમે છે તો અમારે ત્યાં ન ગોપીઓ ભગવાનને પોતાના ઘરે બોલાવે. આ ભાવ કે અમારે અત્યાર સુધી અહીંયા આવવું પડતું, હવે તું તમને ખબર છે બોડાણા ભક્ત થઈ ગયો. એ બોડાણા ભક્તે ભગવાનની એટલી બધી ભક્તિ કરી છે તો એની ભક્તિથી જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે બોડાણાને ત્યાં કીધેલું છે કે હવે તમારી વૃદ્ધાવસ્થા થઈ છે, તમે આવી નહીં શકો. એટલે ભગવાન પોતે પણ એટલી ભક્તિ જોઈએ એમ ગોપીઓની પણ આ ભક્તિ છે. એટલે ભક્તિ છે એટલે ગોપીઓ છે લાલાને કહે છે, લાલાને કહે કે તું અમારે ઘરે ના. એટલે લાલો કહે મને ભાવથી જે બોલાવ્યું બધાય જાવ. તો ગોપીએ કહે કે કઈ વાત તો તું મારે ઘરે આવીશ. એટલે લાલો કે હું તારા ઘરે આવું પણ તું મને હું આપીશ. કે લાલા તને વધારે શું ભાવે? તો કે માખણ. તો કે લાલા તું મારા ઘરે આવજે, જો તું મારા ઘરે આવીશ ને તો હું તને માખણ આપીશ. લાલાને જયારે આ ગોપી આમ કીધું એટલે કઈ વાંધો ને તો હું તમારે ત્યાં આવીશ. ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું છે, લાલાને આમંત્રણ આપ્યું
આમંત્રણ આપી અને ગોપી ઘરે ગઈ અને ઘરે ગયા પછી આ ગોપી એટલી બધી ગાંડી તૂર થઈ છે કે આ તો કાનાને આમંત્રણ આપી આવીશું અને એ જ કાનો ફરી પાછો કાલે મારે ત્યાં આવવાનો છે કાલે, પણ આતુરતા એટલી બધી એનામાં છે કે ગોપી છે એ ગાંડી ગેલી થઈ ગઈ અને ગાંડી ગેલી જ્યારે ગોપી થયેલી છે ત્યારે એની પરિસ્થિતિ કેવી એ આપણા કવિઓ સમજાવે. કાનાને નોતરો દીધું રે ગોપીઓ પાન ભૂલી ગઈ. કાનાને નોતરો દીધું રે ગોપી ગાંડી ઘેરી ગઈ. પાન ભૂલી ગઈ ગોપી ગાંડી ગેલી થઈ. કાનાને નોતરો દીધું રે ગોપી પાન ભૂલી ગઈ. કાનાને નોતરો દીધું રે ગોપી પાન ભૂલી ગઈ. એ સવારે ઉઠી નાવા ત્યારે દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરો દીધું રે ગોપીઓ પાન ભૂલી ગઈ. વાલાને નોતરો દીધું રે ગોપી ગાંડી ઘેરી ગઈ. કાનાને નોતરો દીધું રે ગોપીઓ પાન ભૂલી ગઈ. વાલાને નોતરો દીધું રે ગોપી ગાંડી ઘેરી ગઈ. કાનાને નોતરો દીધું રે ગોપીઓ પાન ભૂલી ગઈ. વાલાને નોતરો દીધું રે. કાનાને નોતરો આપી અને ગોપી છે ગાંડી ગયેલી. ભગવાનની આતુરતાથી રાહ જોવે છે. એમ અહીંયા બતાવે છે કે ઘરે યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરવી છે અથવા તો સત્યનારાયણનું પૂજન અર્ચન કરવું છે. તો આમ આપણા ઘરે ભગવાનનું પૂજન અર્ચન કરવું છે ને, તો એ પૂજન કરવાની આપણને ખબર છે કે કાલે આપણે ત્યાં ભગવાન આવવાના છે અને ભગવાન આવવાના છે માટે કરીને આગલે દિવસથી એટલી બધી આતુરતા હોય કે ક્યારે લાલો આવે, ક્યારે ભગવાન આવે એની રાહ જોવે. અને જ્યારે આ આતુરતા થાય ત્યારે જ ભગવાન આવે. એમ આજે આ ગોપીઓને છે લાલાને આમંત્રણ આપ્યું અને આમંત્રણ આપ્યા પછી આ ગોપી ગાંડી ગઈ કે હવે કાલે કાનો આવવાનો છે, તો કાલે કાનો આવે તો મારે એનું આગતા સ્વાગત કેવી રીતના કરવું, શું કરવું, એની તૈયારીમાં લાગી. રાત આખી પસાર થઈ, સવારનો સમય થયો. સવારના સમયની અંદર ગોપી હતી માખણો ઓલોવીને બધું તૈયાર રાખ્યું. જેવું તૈયાર રાખ્યું એટલે લાલો સવારના થતાની સાથે જ વચન આપ્યું હતું તારે ત્યાં આવી. એટલે લાલો તૈયાર થાય, પીળા પીતાંબરો પહેરી અને ગોપીના ઘરે. જેવા ગોપીના ઘરે આવ્યા એટલે ગોપીના ઘરે આવ્યા, જેવા આંગણાની અંદર આવ્યા, જેવા આંગણામાં લાલાને જોયો ને એટલે ગોપી દોડતી ગઈ અને લાલાને તેડી અને પોતે જે બેઠી ગોળામાં રાખી બેઠી. ઘડીકવાર લાલાને રમાડ્યો, ઘડીકવાર આમ તેમ પૂછ્યું. પછી લાલો કે તું ઘરે આવી છે તો તને માખણ આપીશ, તો માખણ આપ. ત્યારે ગોપી હસવા લાગી અને કહે છે કે કોઈની ઘરેથી કઈ જોતું હોય ને તો મફતનું લેવાય, મફત હું તને આપું પણ તું કાંઈક મારા ઘરનું કામ કર તો આપ, મફતમાં નહીં. લાલો કે બોલ શું કામ?
એટલે ગોપી હતી એ ગોપી કહે છે કે લાલા સામે જો લે પાટલી પડી છે અને એ પાટલી લઈ આવીને તું અહીંયા આપી દે એટલે તે મારા ઘરનું કામ પણ કર્યું કહેવાય અને એના બદલાની અંદર હું તને માખણ. એટલે લાલો છે તરતા દોડતા દોડતા ત્યાં પાટલી લેવા ગયો. જેવી પાટલી લઈ અને આવતો હતો તો યશોદાજીએ જેને પીળા પીતાંબર પહેરાવ્યા હતા ને એ ઢીલું હતું એટલે પોતડી જેવી છૂટી ગઈ. એટલે ગોપી હતી હસવા લાગી અને હસતી હસતી લાલાને તેડી. હસતા હસતા લાલાને તેડી અને કહે છે કે લાલા આલે આ માખણ. પણ ગોપીએ જે છે એ માખણ જેવું લીધું ને એટલે માખણ જે વાસી હતું આગલા એ વાસી માખણ પેલા અને વાસી માખણ જેવું લાલાને આપ્યું ને એટલે લાલાએ વાસી માખણ જોયું એટલે લાલાએ ખાધું નહીં પણ ઉપાડી અને ગોપીના મોઢા ઉઠાવ કે હું આ વાસી માખણ હું તાજું માખણ મને તાજું આવ્યું. કથા બહુ સમજાવે. ભગવાનને વાસી માખણ નહીં તાજું છે. અને પછી એમાં પણ બતાવ્યું કે બુઢિયા બેઠા મંદિરમાં જાય ઘરમાં આવું વાસી તાજું એટલે તાજું એટલે 11 ઇન્દ્રિયો સશક્ત છે, શરીર સારું છે અને શરીર જ્યારે સારું છે એ જ સમયની અંદર એ જ અવસ્થાની અંદર ભગવાનનું કાર્ય થાય. પછી વાસી થઈ જાય, પછી વૃદ્ધાવસ્થા આવી જાય, પગે હરખું હાલી શકે નહીં, મોટેથી બોલી શકે નહીં, ભગવાનના મૂર્તિના કે દર્શન થાય નહીં, ભગવાનના નામ સંભળાય નહીં, તાલી પાડી શકે નહીં. આ બધું વાસી વાસી માખણ ભગવાનને તાજું માખણ વાસી નથી. અહીંયા ભગવાન દરેક જીવાત્માને આ સમજાવે કે જ્યારે 11 ઇન્દ્રિયો સશક્ત છે, શરીર સારું છે, હૃષ્ટપુષ્ટ છે, બધું થઈ શકે છે, આવા સમયની અંદર ભગવત કાર્ય કરો, ભગવાનનું કામ કરો. અહીંયા ભગવાને આ ગોપીના ઘરે જાય, આ લીલા કરી અને દરેક જીવાત્માને સમજાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી તો લાલા ધીમે ધીમે હવે તો મોટા થઈ ગયા છે, શેરીઓમાં ગલીઓમાં ફરવા લાગ્યા છે અને શેરીઓમાં ગલીઓમાં ફરતા ફરતા બધી મિત્રતા થઈ છે. એટલે ગોપ બાળકો હતા એની બધાની સાથે એક મિત્ર મંડળી બનાવી છે અને આખી મિત્ર મંડળી બનાવી અને આખી મંડળીએ નક્કી કરી, મંડળીએ નક્કી કરી અને ધીમે ધીમે હવે લાલો જે છે એ ચોરી કરવા લાગ્યો છે. અને ચોરી કરવા માટે બધા મિત્રોને ભેગા કર્યા, બધાને મિત્રોને ભેગા કરી અને ગોપીઓ છે યમુનાજીમાં પાણી ભરવા માટે જાય. એટલે લાલો છે આખી મંડળીને લઈને ઘરની અંદર ઘૂસે, ઘરની અંદર જાય અને જે કઈ દહીં, દૂધ, ઘી, માખણ આ બધું હોય એ પોતે ખાય, બધાને ખવડાવે, બધે બધું ઢોળી ફોડીને આમ. ત્યારે ગોપીઓ ઘરે આવીને જોવે તો બધું એમ કરતા ધીમે ધીમે આખી મંડળી તૈયાર થઈ. ગોપીઓ બધી છે આ દહીં, દૂધ, ઘી, છાશ, માખણ જેટલું ખાવું હોય એટલું ખાય, પોતે ખાય, ગોપ બાળકોને ખવડાવે. એમાંથી વિશેષ હોય એટલે બીજા વાંદરાઓ પણ ભેગા હતા ટોળકી, એને